હાલો નીકળો અહીંથી. જેથી મેં શોરૂમ ચાલુ કર્યો તેથી એવું વિચાર્યું નતું કે તમે બેસો તો જ મારો શોરૂમ હાલશે. તમને બેને એમ કે તમારા લીધે જ મારો શોરૂમ હાલે. હાલો નીકળો અહીંથી. તમારા જેવા હલકા વાયરે હું વાતય ન કરું. આ તો વયા જાવું. અમને કઈ શોખ નથી આવા શોરૂમમાં કામ કરવાનો. જે ઇજ્જત નો મળે ને અમે રહીએ નહીં. આ તો અમારે દેણું થઈ ગયું ને એટલે રિયાઈ દેણું ભરાઈ જાય ને એટલે વયા જાવું. અરે નથી જોતું તમારું દેણું. એમ સમજી લઈશ કોક ગરીબને દાનમાં દઈ દીધું હતું. બાકી તમે બે છટકો. હા તો અમે જઈ જે સ્ટાફની વેલ્યુ ન હોય ને અમારે કામે નથી કરવું. અને એક હમ ખાતો જાઉં મહિનાથી પછી પાછો આવીશ. તમે અહીંયા જઈશો શોરૂમે અહીંયા જઈશે પણ અમારું સ્ટેટસ અલગ છે. આવા શોરૂમ તો ઊભા ખરીદી લઈશ ઊભા. હાલે મોટા. હા જાવ દે છટ્ટા ગાલ કાંઈ જરૂર નથી. અજયભાઈ ચા બા તો મગાવો યાર, હવે ટાઈમ થઈ ગયો. હા હો સાચી વાત છે, મારે ચા પીવી છે, મંગાવો ને યાર. હા હવે તમે બે તમારું કામ કરો. હાલો ચા મંગાવી લઉં. ગો ઇસ્લામ આતી ભાઈના ઇસ્લામ કોક અમને રૂપિયો દ્યો અમે કાંઈ ખાય. એટલે તમારા બેના તો મોઢા ક્યાંક જોયેલા લાગે. જયભાઈ આ અમારી શેરીમાં આવે છે. એ તમે બે લા તું અહીંયા ક્યાં લેવો? અહીંયાથી મહિનો પૂરો નથી થયો. એટલે મને ખબર ન પડી. વાળ અડાવી ગયા હતા ને તો ક્યાં શોરૂમમાં ગરી ગયા. આ બે તમારી પેલા અહીંયા જ કામ કરતા હતા. શોરૂમ મૂક્યો ને જો ભીખ માંગવા માંડ્યા અને વાત કરતા હતા શોરૂમ લેવાની. હે લઈ લેવું શોરૂમ. 1-2 કરોડ જ ઘટે શોરૂમ લેવામાં. અને આજના દીના 50,000 તો ભેગા કરી લીધા. તમે બોણી કરી? બોણીની હું વાત કરે ઉબર બતાવું. આ બોણીની હું વાત કરો, આખો દી પડ્યો કરી લઈશું. બોણીમાં શું હોય? હજી એને બોણી ને ફાફા હજી બોણી નથી. આની આગળથી કાંઈ નહીં મળે. હાલ મહિના દી પછી મળશું પાછા. હા બાબરું કાઢીને વી ગયા. જયભાઈ આ લાઈનમાં હવળો બોલો પૈસો અમારે નથી કરવી તમારી નોકરી, અમે જાય. એટલે કઈ હું 1 મહિનાનો કોર્સ કરાવવા બેઠો હું.